બાળક વીર ત્યારે જ બને કે જ્યારે તે સશક્ત, સ્વસ્થ અને તંદુરસ્ત હોય. ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ માટેનું આ અભિયાન ગુજરાતમાં શરૂ કરવા માટે હું આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આપણે પણ સંકલ્પ કર્યો છે કે બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસના રોગ સામે જનજાગૃતિથી આ રોગથી ગુજરાતને મુક્તિ અપાવી છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોનું જો સમયસર નિદાન થાય અને સારવાર શરૂ થાય તો તેમનો યોગ્ય વિકાસ થઈ શકે છે. એક અનુમાન મુજબ ગુજરાતમાં હાલમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા મેં કીધું એમ 15,000 થી 17,000 બાળકો છે. ટાઈપ 1 ડાયાબિટીસની અસર બાળકના આરોગ્ય અને જીવનની ગુણવત્તાની સાથે આખા પરિવાર પર થાય છે. બાળકની સારવાર માટે દવા તેમજ ઇન્સ્યુલિનનો ખર્ચ, રોજ લોહીમાં સુગરની તપાસ તેમજ નિયમિત રીતે શારીરિક ચેકઅપ વગેરે પાછળ ખર્ચને કારણે પરિવારનો આર્થિક બોજ પણ વધતો હોય છે. રાજ્ય સરકારે નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમજ અન્ય જરૂરી સારવાર આપીને પરિવારનો આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ આ અભિયાનથી કર્યો છે. આવા બાળકોના નિયમિત ફોલોઅપ માટે સરકારી દવાખાના મેડિકલ કન્સલ્ટેશનની વ્યવસ્થા અને ઘર સુધીના રોગની સંભાળ માટેની વ્યવસ્થા ઊભી કરવાનું પણ આપણું આયોજન છે.